આજે તો અમે સવારની પોરમાં એક જગ્યાએ નીકળી ગયા અને દેખાઈ ગયા બકરા। હેલો ગાઈસ, તો આજે આપણે જવાનું છે તાલાળા ગીરમાં। પછી આવી ગઈ નદી ને નદી તો આખી ખાલી પડી હતી, તો નદીને જોતા જોતા અમે નીકળી ગયા આગળની તરફ। પછી થોડાક આગળ આવ્યા તો અમે જોઈ લીધા જંગલી બકરા। જોવામાં તો અમે કૂતરા પણ જોઈ લીધા। પછી અમે જોયું કે આ બસ તો આપણા માંગરોળ થી આવેલી છે ને બસ ની સાઈડ કાપતા કાપતા આપણે નીકળી ગયા બસ ની। આપણે પૂગી ગયા તાલાળા ને આપણો બગીચો 83 કિલોમીટર ની દૂરી ફાઇનલી આપણે પૂગી ગયા આપણા બગીચા। અહીંયા આવીને આપણે આપણો પહેરવેશ બી બદલી લીધો, કેમ કે આપણે અહીંયા ફરવા નથી આવ્યા। અને હું બોક્સમાં કેરી ભરતો હતો તો આટલી જ વારમાં આ ભાઈ આવી ગયો ને આ ભાઈ ની વાત સાંભળીને તમને હસવું આવે તો એક લાઈક નું બટન દબાવી દેજો। બરાબર, આ અમારા ભેગો આખો દિવસ કેરી જ વેડે ને આ ભાઈ ભરે છે અહીંયા। તમારે અમારા ભેગો આવવું હોય તો તમે તારે આવી જજો। બચિયાર તમારા વેડા બેડા લઈને આવી જજો, બરાબર ને લાઈક ફોલો ને કોમેન્ટ તો જરૂર થી કરજો। સો ગાઈસ, ફાઇનલી બધી કામ પતી ગયું છે અને આજ છે જુમ્માનો દિવસ, તો અમે જશું જુમ્માની નમાઝ પડવા માટે। સો ગાઈસ, આપણે નમાઝ પઢી લીધી। સો ગાઈસ, પછી આપણે ડંગે આવીને આપણો પહેરવેશ ચેન્જ કરી લીધો। સો ગાઈસ, ફાઇનલી રાતના ગાડી આવી ગઈ માલ ભરવા માટે। અને આ લોકો તો એવા શક્તિમાન છે કે બેદુલ જીમ બોક્સ ને ઘા કરતા હતા। અને ફાઇનલી ગાડીમાં માલ ભરાઈ ગઈ છે ને ગાડી નીકળી ગઈ ના રસ્તાની તરફ ને ગાડીની પાછળ બી લખેલું છે ગાંડી ગીર। અને આપણે રાતનું જમીને ફ્રી થઈને નીકળી ગયા ટોબરાના પ્રખ્યાત ખોડિયાર ગોલા ખાવા માટે। થોડીક જ વારમાં આપણા ગોલા પણ બનીને રેડી થઈ ગયા। આજનો અમારા તાલાળા ગીરનો વ્લોગ ગમ્યો હોય તો મારા પેજને ફોલો, લાઈક અને શેર કરી દો।